હવે સમાચાર વિગતવાર। સુરત રેલવે સ્ટેશનથી ઇસ્કોન મંદિર જહાંગીરપુરા સુધી રથયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો રથયાત્રામાં જોડાયા હતા। સુરતમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે સુરત રેલવે સ્ટેશનથી ઇસ્કોન મંદિર જહાંગીરપુરા સુધી યોજાઈ હતી રથયાત્રા। તેમાં મોટી સંખ્યામાં લોકો રથયાત્રામાં જોડાયા હતા। રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, સુરતના મેયર દક્ષેશ માવાણી, પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી રથયાત્રામાં જોડાયા હતા। સુરત જય રણછોડ માખણ ચોરના નારાથી ગુંજી ઉઠ્યું હતું। રથયાત્રાને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં લોકો આ રથયાત્રામાં જોડાયા છે। સુરતની મોટી સૌથી રથયાત્રાનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા। ભગવાન જગન્નાથના દર્શન માટે લોકોની ભીડ જામી હતી। રાજકીય આગેવાનો, મંત્રીઓ, ઉદ્યોગપતિ સહિત તમામ ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને ભગવાનના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી। લોકો નાચગાન કરતા નજરે પડ્યા હતા। ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર સાથે નગરચર્યાએ નીકળ્યા છે। ભગવાન જગન્નાથની જે રથયાત્રામાં સુરક્ષાની જે વાત છે તેનો જોઈ શકાય છે કે આ પ્રમાણે સુરત પોલીસ કમિશનર સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે તે અહીં આ રથયાત્રામાં જે રીતનું પેટ્રોલિંગ કરી રહ્યા છે અને રથયાત્રાનું જે પ્રસ્થાન કરાવ્યું છે, ત્યારે સુરત પોલીસની આ રીતે જોઈ શકાય છે કે રથયાત્રાને લઈને તમામ પોલીસ એસઓજી હોય, ડીસીબી હોય કે તમામ જે પોલીસ અધિકારીઓ છે તે અહીં ચુસ્ત બંદોબસ્તમાં ગોઠવાયા છે અને રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની સંપૂર્ણ જવાબદારીના ભાગરૂપે સુરત પોલીસ આજે જે રથયાત્રામાં તમામ જગ્યાએ બંદોબસ્ત ગોઠવાય છે અને ખાસ કરીને જે 17 કિલોમીટરની રથયાત્રા છે લાંબી, તેમાં પોલીસનો આ સ્પષ્ટપણે જોઈ શકાય કે જે રીતે પોલીસનું પેટ્રોલિંગ અને પોલીસનો જે રીતનો સહકાર છે, એટલે તમામ જગ્યાએ તકેદારીના ભાગરૂપે પોલીસનો જબરદસ્ત બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે। યોગી ભગવાન જગન્નાથનો છે તે રથયાત્રા સુરતથી પ્રસ્થાન કરી ચૂક્યો છે અને જોઈ શકાય છે જે પ્રમાણે જગન્નાથજીનો જે આ સૌથી મોટો રથ સુરતમાં માનવામાં આવી રહ્યો છે અને આ પ્રમાણે જોઈ શકાય છે દૃશ્યમાં કે જે રીતના લોકો અને જગન્નાથમય જે રીતના જય જગન્નાથના જય ઘોષ સાથે જે પ્રમાણેનો માહોલ અને અત્યારે કૃષ્ણમય હોય તે રીતના દ્રશ્યો અત્યારે સુરતમાં જોવા મળી રહ્યા છે અને ભગવાન જે રથ છે તેમનો રથ અત્યારે જોઈ શકાય છે કે લોકો છે રથ ખેંચવા મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે અને રથ ખેંચવાનું અષાઢી બીજના દિવસે આ રીતે ભગવાન જ્યારે નગર ચર્ચાએ હોય છે ત્યારે અનેરું મહત્વ છે। તમે જોઈ શકો છો કે લોકો હજારોની જનમેદની વચ્ચે આ રીતે અત્યારે સ્ટેશનથી રથયાત્રાનું પ્રસ્થાન કરાવાઈ ચૂક્યું છે અને જે પ્રમાણે લોકોમાં એક ઉત્સાહ અનેરો છે અને તે અત્યારે આ રથયાત્રામાં જય જગન્નાથ નાથ સાથેના નાદ સાથે લોકો પણ અત્યારે ભગવાનને છે તે વધાવવા નીકળી ચૂક્યા છે। સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, ધનાદેશ। બોલો જગન્નાથજી કી। બસ આજે અષાઢી બીજના શુભ દિવસે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટા ભાઈ બલભદ્ર સાથે નગરચર્યા पे નીકળવાના છે। અત્યારે રથ પ્રસ્થાન થવાની તૈયારીમાં છે। ત્યારે આ બધાના જીવનમાં ભગવાનના જો ઉન્નતિના અચ્છા સ્વાસ્થ્યના રથ સદૈવ ફરતા રહે એવી અમે સુરત શહેર પોલીસ પરિવાર વતી અને મારા તરફથી બધા લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। જય હિન્દ, જય ભારત, જય જગન્નાથ। આજે આનંદ સાથે કહું છું કે એક જમાનો હતો કે જ્યારે રથયાત્રા હોય ત્યારે વાતાવરણ સંવેદનશીલ થતું હતું। રથયાત્રામાં તોફાનો થતા હતા, પરંતુ ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યારથી આ રથયાત્રા એક તંદુરસ્ત વાતાવરણમાં નિર્વિઘ્ને પસાર થઈ રહી છે। તે માટે જે પરંપરા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતમાં શરૂ કરી છે એમને અભિનંદન આપું છું। મુખ્યત્વે પૂરા ભારત વર્ષમાં આજે અનેક જગ્યાઓ ઉપર ભગવાન જગન્નાથની યાત્રા નીકળે છે।
પુરી મુકામે ઓરિસ્સામાં, ગુજરાતમાં અમદાવાદમાં અને સુરતમાં પણ આ ભવ્ય એક રથયાત્રાનું આયોજન થયું છે. આપણે આપણા સાંસ્કૃતિકમાં, પુરાણોત્તકમાં, આપણી સનાતન ધર્મમાં ભગવાન કૃષ્ણ જ્યારે નગર ચર્ચામાં નીકળ્યા હતા એ જ વર્ષોની પરંપરા આજે ફરીથી એક વખત ભગવાન કૃષ્ણ, બલરામ, સુભદ્રા આપણા નગરમાં નગર યાત્રા, નગર ચર્ચા માટે નીકળે છે. મુખ્ય હેતુ આપણા તમામ નાગરિકોને એમના આશીર્વાદ મળે, લોકોની સમૃદ્ધિ વધે, લોકો તંદુરસ્તી વધે એવી પ્રાર્થના ભગવાનને અર્પણ. ધન્યવાદ. ભારત માતા કી જય. ઇસ્કોન દ્વારા હરે કૃષ્ણ હરે રામની ભવ્ય જ્યારે અષાઢી બીજની નગરચર્યા જ્યારે નીકળી રહી છે ત્યારે હજારો યુવાનો બહાર આવ્યા છે. પૂરું સુરત આજે જય જગન્નાથથી ગુંજી રહ્યું છે. તમામ ભક્તોને હું વંદન કરું છું, કોટી કોટી વંદન કરું. દાનની અંદર સુદર્શન ચક્ર પણ ચાલુ છે. અમે હિન્દુ અહિંસક છીએ. અમે હિન્દુ પ્રેમ, દયા અને કરુણાના વાહક છીએ. અમે પ્રકૃતિના પૂજક છીએ. અમે નાનામાં નાના જીવની રક્ષા કરનારા એ વ્યક્તિઓ આજે કૃષ્ણને પૂજી રહ્યા. હે વીરો, આ રાષ્ટ્રની અંદર ભગવાને ગાયેલી એ કૃષ્ણની વાણી એ દેશનો યુવાન વ્યસની ક્યારેય ન હો.